everyone. In previous lecture, we have discussed about the sporophytic phase of Selaginella. In sporophytic phase, we have discussed the anatomy of stem, root, rhizoid and leaf. Today, I will talk about the reproduction in Selaginella. Sporophyte of Selaginella reproduce by two methods, vegetatively and asexually. જે સેલાજીનેલાનું સ્પોરોફાઇટિક સ્ટેજ છે એ સ્પોરોફાઇટિક સ્ટેજમાં ટુ મેથડથી રિપ્રોડક્શન થાય, વેજીટેટિવ મેથડ અને એસેક્સ્યુઅલ મેથડ. એસેક્સ્યુઅલ મેથડમાં જે રિપ્રોડક્શન થાય એ રિપ્રોડક્શન ડન બાય સ્પોર્સ. Vegetative reproduction is takes place by three methods, in which first one is fragmentation. Under humid condition, Selaginella rupestris trailing branches of stem develop adventitious branches. હવે જે આ ફ્રેગમેન્ટેશન છે એ અમુક સ્પીસીસમાં જ થાય. અમુક સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે જે ક્લાઇમ્બર છે. ક્લાઇમ્બર મીન્સ વેલાઓ છે. જે સેલાજીનેલામાં જે ક્લાઇમ્બર સ્પીસીસ છે એ ક્લાઇમ્બર સ્પીસીસમાં આવી ફ્રેગમેન્ટેશનથી વેજીટેટિવ રિપ્રોડક્શન થાય છે. હવે એ ફ્રેગમેન્ટેશનમાં શું થાય કે અંડર હ્યુમિડ કન્ડિશન, અંડર મોઇસ્ટ કન્ડિશનમાં જ્યારે એની જે ટ્રેલિંગ બ્રાન્ચીસ હોય, એવી બ્રાન્ચીસ હોય કે જ્યાં ગ્રોથ વધારે હોય, એવી ટ્રેલિંગ બ્રાન્ચીસમાં સાઈડમાંથી નવી નવી બ્રાન્ચીસ નીકળે, એવી બ્રાન્ચીસને એડવેન્ટેશિયસ બ્રાન્ચીસ કહેવાય. અને એ એડવેન્ટેશિયસ બ્રાન્ચીસ આર લેટર ડિસજોઇન્ટ ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ એન્ડ ડેવલપ ઇન્ટુ સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ પ્લાન્ટ. જે એડવેન્ટેશિયસ બ્રાન્ચીસ ગ્રો થાય, એ ગ્રો થઈ જાય પછી એ ડિસજોઇન્ટ થઈ જાય, એટલે જે પેરેન્ટ પ્લાન્ટ છે ત્યાંથી છૂટી પડી જાય અને જે એડવેન્ટેશિયસ બ્રાન્ચ છે એ ત્યાંથી પોતે સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ પ્લાન્ટ બનાવે. આવા ટાઈપના રિપ્રોડક્શનને ફ્રેગમેન્ટેશન કહેવાય. સેકન્ડ વન ઇઝ ટ્યુબર્સ. ધીઝ અપિયર્સ ટુવર્ડ ધ એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝન. સેલેજીનેલા છે એ મોસ્ટલી હ્યુમિડ કન્ડિશનમાં થાય, મોઇસ્ટ કન્ડિશનમાં થાય. એટલે જ્યારે હ્યુમિડ કન્ડિશન છે એને ન મળે ત્યારે આવા જે નાના નાના ટ્યુબર્સ છે, ટ્યુબર્સ ફોર્મ થાય. ધીસ અપિયર્સ ઇન ધ એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝન. ટ્યુબર્સ મે બી એરિયલ, ડેવલપિંગ એટ એપાઇકલ એન્ડ ઓફ એરિયલ બ્રાન્ચીસ. ટ્યુબર્સ છે એ એરિયલ બ્રાન્ચીસમાં હોય. એરિયલ બ્રાન્ચીસ એટલે કે એવી બ્રાન્ચીસ કે જે જમીનથી ઉપર હોય. ટ્યુબર્સ મે બી એરિયલ એન્ડ ડેવલપિંગ એટ ધ એપાઇકલ એન્ડ ઓફ એરિયલ બ્રાન્ચીસ. જે એરિયલ બ્રાન્ચીસ હોય, જે જમીનથી ઉપર હોય બ્રાન્ચીસ, એવી બ્રાન્ચના છેડાના ભાગે આવા નાના નાના ટ્યુબર્સ છે એ ગ્રો થાય. અંડર ફેવરેબલ કન્ડિશન, ટ્યુબર્સ જર્મિનેટ ઇન્ટુ ન્યૂ પ્લાન્ટ. જ્યારે ટ્યુબર્સ છે એ ફોર્મ થાય અને એના પછી જ્યારે એને હાર્શ કન્ડિશન છે ત્યારે ટ્યુબર છે એ એમને ઇટ રિમેન્સ એઝ ઇટ ઇઝ, એન્ડ ધેન under the favorable condition, tubers germinate into new plant. Here you can see this is the image of tubers in Selaginella. Third one is resting bird. In Selaginella chrysoculus, it bears some dormant bird developing at the apical end of aerial branches. These birds grow into new plant during the favorable condition. હવે અમુક જે સેલાજીનેલાની સ્પીસીસ છે એ સેલાજીનેલાની સ્પીસીસમાં જે ડોર્મન્ટ બર્ડ, ડોર્મન્ટ મીન્સ કે રેસ્ટિંગ બર્ડ, જે ડોર્મન્ટ પીરિયડમાં જતા રહે અને જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળે ત્યારે એ પાછા ગ્રો થાય. એવા જે સેલાજીનેલામાં એવા બર્ડ છે એ બર્ડ ડેવલપ થાય એટ ધ એપાઇકલ એન્ડ. એનું જે એપાઇકલ એન્ડ છે એરિયલ બ્રાન્ચીસની, ત્યાં એવા બર્ડ છે એ ડેવલપ થાય અને ધીસ બર્ડ્સ આર ગ્રો ઇન્ટુ ન્યૂ પ્લાન્ટ ડ્યુરિંગ ધ ફેવરેબલ કન્ડિશન. These are the vegetative methods of reproduction. Three methods: fragmentation, tubers and resting birds. Then here it is the asexual reproduction. Asexual reproduction is reproduced by spores. First one is spore producing organs. Asexual reproduction માં spores છે એનાથી reproduction થાય. Spores છે એને reproduce કરે એ organs છે એને આપણે ભણવાના છે. Spore producing organs. Selaginella is sporophyte plant and it reproduced by asexual reproduction. જે સ્પોરોફાઇટિક સ્ટેજ છે, બે સ્ટેજીસ હોય, એક સ્પોરોફાઇટિક અને ગેમેટોફાઇટિક. સ્પોરોફાઇટિક સ્ટેજ છે એ ડિપ્લોઇડ હોય. ડિપ્લોઇડ મીન્સ કે એમાં જે નંબર ઓફ ક્રોમોઝોમ છે એ કેવા હોય? 2n હોય. In the plants are heterosporous.
પ્લાન્ટ્સ આર હેટ્રોસ્પોરસ મીન્સ સિંગલ પ્લાન્ટમાં બે ટાઈપના સ્પોર્સ હોય મેગાસ્પોર એન્ડ માઇક્રોસ્પોર. હેટ્રોસ્પોર્સ મીન્સ કે જે ડિફરન્ટ ટાઈપના સ્પોર્સ છે એ સિંગલ પ્લાન્ટમાં હોય તો હેટ્રોસ્પોર્સ, અને જે સેમ ટાઈપના સ્પોર્સ હોય એ સિંગલ પ્લાન્ટમાં હોય તો હોમોસ્પોર્સ. એટલે જે સેલાજીનેલાના એવા પ્લાન્ટ છે કે જેમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે એવા પ્લાન્ટને શું કહેવાય? હેટેરોસ્પોર્સ. They produce two different types of spores, microspores and megaspores. હવે જે આ સેલાજીનેલાના પ્લાન્ટ છે જેમાં એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે એ પ્લાન્ટ છે એમાં બે ટાઈપના સ્પોર ફોર્મ થાય, માઇક્રોસ્પોર એન્ડ મેગાસ્પોર. These spores are produced in microsporangia and megasporangia respectively. જે માઇક્રોસ્પોર છે એ માઇક્રોસ્પોરેન્જિયામાં પ્રોડ્યુસ થાય અને મેગાસ્પોર છે એ મેગાસ્પોરેન્જિયામાં પ્રોડ્યુસ થાય. These are produced on fertile leaves known as microsporophylls and megasporophylls. હવે જે આ સ્પોર છે એ ક્યાં ડેવલપ થાય? સેલાજીનેલાનો જે પ્લાન્ટ હોય એમાં ઉપરની સાઈડ ફર્ટાઇલ લીવ્સ હોય, એવા લીવ્સ હોય કે જે બે ટાઈપના લીવ્સ હોય, ફર્ટાઇલ એન્ડ નોન ફર્ટાઇલ. એમાં જે ફર્ટાઇલ લીવ્સ હોય એ લીવ્સની ઉપર માઇક્રોસ્પોરોફિલ્સ અને માઇક્રોસ્પોરેન્જિયા અને મેગાસ્પોરેન્જિયા ડેવલપ થાય, અને એવા જે લીવ્સ છે જે લીવ્સ ઉપર માઇક્રોસ્પોરેન્જિયા ડેવલપ થાય એને માઇક્રોસ્પોરોફિલ કહેવાય, અને જે લીવ્સ ઉપર સ્પોરેન્જિયમ ડેવલપ થાય એને મેગાસ્પોરોફિલ કહેવાય. Usually, both of these structures are grouped together and form a compact structure known as strobilus, which is usually terminal structure. હવે જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ ઉપર જે આ બે સ્ટ્રક્ચર છે માઇક્રોસ્પોરોફિલ અને મેગાસ્પોરોફિલ, એ બે સ્ટ્રક્ચર છે એ પ્લાન્ટ ઉપર કોમ્પેક્ટ સ્ટ્રક્ચરમાં જોવા મળે. કોમ્પેક્ટ મીન્સ એકબીજા સાથે એકદમ નજીક ગોઠવાયેલા, અટેચ. કોમ્પેક્ટ સ્ટ્રક્ચરમાં જોવા મળે, અને એ આખું જે કોમ્પેક્ટ સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? સ્ટ્રોબિલસ કહેવાય. અને એ સ્ટ્રોબિલસ છે એ અપાઇકલ પોર્શનમાં હોય કે ટર્મિનલ પોર્શનમાં હોય. Strobilus. In most of species of Selaginella, sporophylls are arranged at the apex of main stem and its branches in definite loose or compact cones called strobili. Most of species of Selaginella sporophyll are arranged at the apex of main stem. Here you can see this is the plant of Selaginella, okay? અને એની ઉપરની સાઈડ જે ટર્મિનલ પોર્શન છે, અહીંયા ટર્મિનલ પોર્શન છે, એ ટર્મિનલ પોર્શનમાં આવું જે સ્ટ્રોબિલી સ્ટ્રક્ચર છે એ ફોર્મ થાય, અને એ સ્ટ્રક્ચર છે એનું જો સિંગલ હોય તો એને શું કહેવાય? સ્ટ્રોબિલસ, અને પ્લુરલ હોય તો એને શું કહેવાય? સ્ટ્રોબિલી કહેવાય. ધીસ ઇઝ અ વેન્ટ્રલ વ્યૂ એન્ડ ડોર્સલ વ્યૂ એન્ડ વેન્ટ્રલ વ્યૂ. Sporophylls are spirally arranged around the central axis. હવે આ સ્ટ્રોબિલી છે એમાં શું હોય? સેન્ટ્રલ એક્સિસ હોય. હવે સેન્ટ્રલ એક્સિસ છે એની આજુબાજુમાં જે સ્પોરોફિલ છે એ અરેન્જ થયેલા હોય. The length of strobilis varies from 5 mm to 6 to 7 cm. હવે જે આ સ્ટ્રોબિલસ છે એની જે લેન્થ છે એ ડિફરન્ટ હોય. It depends on the species to 5 mm to 6 to 7 cm. Usually branches terminate in the strobilus, but in species like Selaginella petula and vegetative growth of the branches may continue beyond the strobilis. In such condition, it's called selago condition. હવે નોર્મલી જે સેલાજીનેલાના જે નોર્મલ પ્લાન્ટ છે એમાં કેવું થતું હોય કે આ જે વેજીટેટિવ પાર્ટ કહેવાય, ઓકે, જે સ્ટ્રોબિલસ સિવાયનો પાર્ટ છે એને શું કહેવાય? વેજીટેટિવ પાર્ટ. વેજીટેટિવ પાર્ટ છે એ ડેવલપ થઈ જાય, અને પછી એના જે ટર્મિનલ એન્ડ હોય એ ટર્મિનલ એન્ડ ઉપર સ્ટ્રોબિલી છે એ ડેવલપ થાય. પણ ઘણી સ્પીસીસમાં એવું હોય કે સ્ટ્રોબિલી ડેવલપ થઈ જાય તો પણ વેજીટેટિવ ગ્રોથ છે એ આગળ વધતો રહે. બરાબર. હવે એવી કન્ડિશનને શું કહેવાય? સેલાગો કન્ડિશન કહેવાય. ઘણી સ્પીસીસમાં જે વેજીટેટિવ ગ્રોથ છે એ સ્ટ્રોબિલસના ફોર્મેશન સાથે ટર્મિનેટ ન થાય અને વેજીટેટિવ ગ્રોથ છે એ આગળ વધતો રહે, તો એવી કન્ડિશનને શું કહેવાય? સેલાગો કન્ડિશન કહેવાય. આ જે સેલાગો કન્ડિશન છે એ 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રોબિલસ. હવે જે સ્ટ્રોબિલી છે
આ એનું આઉટર સ્ટ્રક્ચર છે, બરાબર, કે બહારથી કેવું દેખાય. હવે આપણે એનો એલએસ લઈએ કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવું હોય તો આપણે એનો એલએસ લેવો પડે. અને હિયર યુ કેન સી ધ ઇમેજ ઓફ એલએસ ઓફ સ્ટ્રોબિલસ. The LS of Strobilus shows very simple structure. LS means longitudinal section. આપણે જ્યારે સ્ટ્રોબિલસને લઈએ તો આ બધા સ્ટ્રક્ચર બતાવે. It consists of central axis covered with spirally and dense arranged ligulate sporophyls. હવે પહેલાં તો જે સ્ટ્રોબિલસ છે, બરાબર, આ સ્ટ્રોબિલસ છે, એની બાજુમાં શું હોય કે એની આજુબાજુમાં જે સ્પોરોફિલ્સ છે એ એકબીજાની એકદમ નજીક ડેન્સલી અરેન્જ થયેલા હોય. હવે સ્ટ્રોબિલસ છે એની સેન્ટરમાં શું હોય, મેઇન એક્સિસ હોય કે મિડલ એક્સિસ હોય. Each sporophyll adaxially bears a single stalked sporangium in axis. હવે જે આ સ્ટ્રોબિલસ છે, બરાબર, એ સ્ટ્રોબિલસ છે એની આજુબાજુમાં શું આવેલા હોય, સ્પોરોફિલ્સ આવેલા હોય. એ સ્પોરોફિલ્સની અંદર શું હોય, સ્પોરેન્જિયા હોય, બરાબર છે. હવે એ સ્ટ્રોબિલસ છે એમાં સિંગલ સ્ટોક્ડ સ્પોરેન્જિયા એની એક્સિસમાં ગોઠવાયેલા હોય, બરાબર. આ જે છે એ સ્પોરેન્જિયાનું શું છે, સ્ટોક છે, બરાબર. આ સિંગલ સ્ટોક, બધા એમાં પોતાનો જે સિંગલ સ્ટોક છે, ઇટ મે બી માઇક્રોસ્પોરેન્જિયા ઓર ઇટ મે બી મેગાસ્પોરેન્જિયા. અને એની ટર્મિનલ સાઇડ જે છે એ સ્પોરેન્જિયા છે એ અરેન્જ થયેલા હોય. ઇટ મે બી એક્ઝિયલ ઓર લિટલ અપવર્ડ ઇન પોઝિશન. હવે એમાં શું હોય કે સ્પોરેન્જિયા છે એ એકદમ આના ટર્મિનલ સાઇડ ઉપર અહીંયા અરેન્જ થયેલા હોય અથવા તો એ લિટલ થોડાક ઉપરની સાઇડ અરેન્જ થયેલા હોય. સેલાજિનેલા પ્રોડ્યુસીસ 2 ટાઈપ્સ ઓફ સ્પોર્સ, મેગાસ્પોર એન્ડ માઇક્રોસ્પોર. સેલાજિનેલા છે એમાં 2 ટાઈપના સ્પોર્સ જોવા મળે, મેગાસ્પોર્સ એન્ડ માઇક્રોસ્પોર્સ. The dimorphic condition of spore is known as heterospory. સેલાજિનેલા છે એમાં 2 ટાઈપના સ્પોર્સ જોવા મળે, મેગાસ્પોર્સ એન્ડ માઇક્રોસ્પોર. અને એક પ્લાન્ટમાં 2 ટાઈપના કે એક સ્ટ્રોબિલીમાં 2 ટાઈપના સ્પોર્સ જોવા મળે, એટલા માટે એનું શું કહેવાય, હેટેરોસ્પોરી. In between the sporophyll sporangium is present a small membranous structure known as ligule. હવે જે આ 2 સ્પોરોફિલ છે, બરાબર, માઇક્રોસ્પોરોફિલ કે મેગાસ્પોરોફિલ. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ મેગાસ્પોરોફિલ એન્ડ ધીસ ઇઝ, નીચેની સાઈડ જે છે એ મેગાસ્પોરોફિલ હોય અને ઉપરની સાઈડ શું હોય, માઇક્રોસ્પોરોફિલ હોય, બરાબર છે. હવે એ સ્પોરોફિલની વચ્ચે, in between the sporophyll and sporangium present a small membranous structure. હવે જે આ સ્પોરોફિલ છે, હવે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે, સ્પોરોફિલ છે, ઓકે. આ અને આ જે સ્ટ્રક્ચર છે એ શું છે, સ્પોરેન્જિયા. આ સ્પોરોફિલ અને આ સ્પોરેન્જિયા. એ સ્પોરોફિલ અને સ્પોરેન્જિયા એની બેયની વચ્ચે એક આ નાનું એવું સ્ટ્રક્ચર દેખાય છે તમને, ઓકે. આ સ્પોરેન્જિયા અને આ સ્પોરોફિલ એ બેયની વચ્ચે એક નાનું એવું સ્ટ્રક્ચર છે, એને શું કહેવાય, લિગ્યુલ કહેવાય. The sporophyll is similar to vegetative leaf. હવે જે સ્પોરોફિલ હોય એમાં કોઈ ડિફરન્સ ન હોય, એ વેજીટેટિવ લીવ્સ જેવા જ હોય. The microsporangium produce large number of microspores whereas megasporangium produce only 4 megaspores. હવે જે માઇક્રોસ્પોરેન્જિયમ છે, જે સ્ટ્રોબિલસ છે એમાં 2 ટાઈપના લીવ્સ હોય, માઇક્રોસ્પોરોફિલ અને મેગાસ્પોરોફિલ. માઇક્રોસ્પોરોફિલમાં માઇક્રોસ્પોરેન્જિયમ હોય અને મેગાસ્પોરોફિલમાં મેગાસ્પોરેન્જિયમ. માઇક્રોસ્પોરોફિલ છે એમાં ઘણા બધા નંબર ઓફ માઇક્રોસ્પોર્સ છે એ પ્રોડ્યુસ થાય અને મેગાસ્પોરોફિલ છે એમાં ઓનલી 4 મેગાસ્પોર જ પ્રોડ્યુસ થાય. ધીસ ઇઝ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રોબિલસ. હવે માઇક્રોસ્પોરેન્જિયા. Each microsporangia is stalked, globular and elongated in structure. હવે માઇક્રોસ્પોરેન્જિયા છે એવું કેવું છે, સ્ટોક્ડ એટલે એની નીચે દંડા જેવું સ્ટ્રક્ચર હોય, ઓકે. સ્ટોક્ડ સ્ટ્રક્ચર હોય, ગ્લોબ્યુલર એન્ડ ઇલોંગેટેડ સ્ટ્રક્ચર. ઇટ કલર્સ વેરીઝ ફ્રોમ રેડ, યેલો, બ્રાઉન ઇન ડિફરન્ટ સ્પીસીસ. હવે જે માઇક્રોસ્પોરેન્જિયા છે એમાં અલગ અલગ કલર હોય, સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે, રેડ, યેલો ટુ બ્રાઉન. The wall is 2 layered thick which is followed by conspicuous tapetum. હવે જે માઇક્રોસ્પોરેન્જિયાની વોલ છે એ વોલ છે એમાં 2 લેયર્સનું થિકનેસ હોય, 2 લેયર્સ આવેલા હોય
અને 2 લેયર છે એ ટેપેટમથી સેપરેટ થાય. ટેપેટમ મીન્સ કે એકદમ જે ટ્રાન્સપરન્ટ લેયર હોય ને એને શું કહેવાય? ટેપેટમ કહેવાય. હવે એની વોલ છે એ 2 લેયર થીક હોય અને એમાંથી એક લેયર જે છે એ ટ્રાન્સપરન્ટ હોય. In young sporangium, inside the wall is present the mass of sporogenous cell, which is due to the course of development separate into microspore mother cell and later by meiotic division produce numbers of haploid tetras microspores. હવે યંગ સ્પોરેન્જિયમ છે, યંગ સ્પોરેન્જિયમમાં એની જે ઇનસાઇડ અંદરની જે વોલ છે એ વોલની અંદર ઘણા બધા સેલ્સ પ્રેઝન્ટ હોય, બરાબર છે. હવે એ સેલ્સ પ્રેઝન્ટ હોય અને એ સેલ્સ છે એનું ડેવલપમેન્ટ થાય અને એ સેપરેટ થાય અને એમાંથી શું બને? માઇક્રોસ્પોર મધર સેલ્સ બને. જે સ્પોરેન્જિયમની વોલ છે એ વોલમાંથી જે સેલ્સ છે એ સેલ છે એકબીજાથી સેપરેટ થાય અને સેપરેટ થઈને શું બનાવે? માઇક્રોસ્પોર મધર સેલ બનાવે. એ માઇક્રોસ્પોર મધર સેલ છે એમાં મિયોટિક ડિવિઝન થાય. મિયોટિક ડિવિઝન થાય એટલે શું થાય? એક સેલમાંથી 4 સેલ બને, બરાબર છે. માઇક્રોસ્પોર મધર સેલમાં મિયોટિક ડિવિઝન થાય અને મિયોટિક ડિવિઝનને લીધે એ બધા સેલનું મિયોટિક ડિવિઝન થાય તો ઘણા બધા હેપ્લોઇડ નંબરમાં ટેટ્રાડ માઇક્રોસ્પોર્સ બને, બરાબર છે. ધ માઇક્રોસ્પોર્સ એટ મેચ્યોરિટી સેપરેટ ફ્રોમ ઈચ અધર. જ્યારે એ માઇક્રોસ્પોર છે એ મેચ્યોર થાય ત્યારે શું થાય? એકબીજાથી સેપરેટ થઈ જાય. એટ મેચ્યોરિટી tapetal cell as well as inner wall of microsporangium is disorganized. હવે જ્યારે માઇક્રોસ્પોર છે મેચ્યોર થાય એટલે એકબીજાથી સેપરેટ થઈ જાય પછી એનું જે ઉપરનું લેયર હતું, જે ટ્રાન્સપરન્ટ લેયર અને ઇનર વોલ છે એ શું થાય? ડિસઇન્ટિગ્રેટ થાય, ડિજનરેટ થાય. વોલ ઓફ સ્પોરેન્જિયમ ઇઝ યુઝ્યુઅલી 1 લેયર્ડ એટ મેચ્યોરિટી. હવે જે સ્પોરેન્જિયમ છે એ જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે એની વોલ છે એ કેવું રહે? સિંગલ લેયરની જ રહે. માઇક્રોસ્પોર્સ આર સ્મોલર ઇન સાઇઝ. અને જે માઇક્રોસ્પોર છે એની જે સાઇઝ છે એ કેવું હોય? કમ્પેરેટિવલી મેગાસ્પોરનો કમ્પેરિઝન કરતાં કમ્પેરેટિવલી નાના હોય. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ માઇક્રોસ્પોરોફિલ. ઓકે, માઇક્રોસ્પોરોફિલમાં આ જે છે એ માઇક્રોસ્પોરેન્જિયા છે. માઇક્રોસ્પોરેન્જિયાની જે વોલ છે એ 2 લેયર હોય, 2 લેયરની વોલ હોય. ઓકે, 2 લેયરની વોલ છે. હવે એમાં શું થાય કે એના જે અંદરના જે સ્પોરેન્જિયલ વોલ છે એના જે સેલ્સ છે એ સેલ શું થયું? મેચ્યોર થયા અને એ એકબીજાથી સેપરેટ થઈને એનું શું નામ આપ્યું? માઇક્રોસ્પોર મધર સેલ. સોરી. હવે એ માઇક્રોસ્પોર મધર સેલ છે એ એનું મિયોટિક ડિવિઝન થાય એટલે એક સેલમાંથી 4 સેલ બને. મિયોટિક ડિવિઝનથી એમાં ઘણા બધા ન્યુમેરસ શું થાય? હેપ્લોઇડ માઇક્રોસ્પોર્સ ફોર્મ થાય. ઓકે, હવે જે માઇક્રોસ્પોર્સ ફોર્મ થાય એ જ્યારે મેચ્યોર થાય ત્યારે એકબીજાથી સેપરેટ થઈ જાય અને એની જે ટેપેટલ વોલ છે એ પણ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય અને માઇક્રોસ્પોર છે એ કમ્પેરેટિવલી સાઇઝમાં કેવા હોય? નાના હોય. Here you can see the wall of microsporangia. These are the microspore. This is the ligule and stalk. Megasporangium. Each megasporangium is also stalked but lobed structure and somewhat bigger than microsporangium. હવે જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એ માઇક્રોસ્પોરેન્જિયમ છે એ લોબ્ડ સ્ટ્રક્ચર છે. લોબ્ડ મીન્સ કે એમાં જે નાના પાર્ટીશન હોય અને જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એ શું હોય? મેગાસ્પોરેન્જિયમ છે એ માઇક્રોસ્પોરેન્જિયમ કરતાં કમ્પેરેટિવલી સાઇઝમાં મોટું હોય. ઇટ્સ કલર વેરીઝ ફ્રોમ વ્હાઇટિશ યલો ટુ રેડ. મેગાસ્પોરેન્જિયમ છે એનો કલર છે એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે, વ્હાઇટિશ યલો ટુ રેડ. ઇટ્સ વોલ ઇઝ ઓલ્સો 2 લેયર્ડ થીક એન્ડ ફોલોડ બાય સિંગલ લેયર્ડ ટેપેટમ. આની વોલ પણ 2 લેયરની બનેલી હોય અને એક લેયર છે એ સિંગલ લેયર્ડ ટેપેટમ મીન્સ ટ્રાન્સપરન્ટ લેયરનું બનેલું હોય. In young sporangium, inside the wall is present a mass sporogenous cell which, in due to the course of development of septate megaspore mother cell. હવે આમાં જે યંગ સ્પોરેન્જિયમ છે
યંગ સ્પોરેન્જિયમના અંદરના ભાગે વોલ પ્રેઝન્ટ છે, બરાબર. એ વોલની આજુબાજુમાં શું છે? સ્પોરોજીનસ સેલ છે. એ વોલની આજુબાજુમાં ઘણા બધા સેલ્સ છે. હવે એ સેલ્સ છે એ શું કામ કરે? માઇક્રોસ્પોરની જેમ જ મેગાસ્પોર મધર સેલનું કામ કરે. ઓલ મેગાસ્પોર મધર સેલ એક્સેપ્ટ વન ઇઝ ડિસજનરેટ. હવે ઓલામાં શું થયું હતું કે જે બધા માઇક્રોસ્પોર છે એ માઇક્રોસ્પોર છે એમાંથી જે બધા માઇક્રોસ્પોર્સ મધર સેલમાંથી એનું મિયોટિક ડિવિઝન થયું અને બધા માઇક્રોસ્પોર મધર સેલમાંથી 4 સેલ બન્યા. મેગાસ્પોરમાં કેવું થાય કે મેગાસ્પોર મધર સેલ બને ત્યાં સુધીની જે બેયની પ્રોસેસ છે એ સેમ રહેશે, પણ જ્યારે મેગાસ્પોર મધર સેલ્સ બને ત્યારે એમાંથી જે બધા સેલ છે એ ડીજનરેટ થઈ જાય, ખાલી સિંગલ એક સેલ વધે. મેગાસ્પોર મધર સેલમાંથી સિંગલ સેલ વધે અને બાકીના જે બધા સેલ છે એ શું થઈ જાય? ડીજનરેટ થઈ જાય. ધ રિમેઇનિંગ લેટર ઓન બાય મિયોટિક ડિવિઝન પ્રોડ્યુસ ઓનલી 4 હેપ્લોઇડ મેગાસ્પોર. એના પછી જે સિંગલ વૈધો જે માઇક્રોસ્પોર મધર સેલ છે, જે સિંગલ વૈધો એ શું કરે? મિયોટિક ડિવિઝન કરે. ડ્યુ ટુ મિયોટિક ડિવિઝન એ ઓનલી પ્રોડ્યુસ 4 હેપ્લોઇડ સેલ્સ, 4 હેપ્લોઇડ મેગાસ્પોર્સ, બરાબર છે. મિયોટિક ડિવિઝન થાય, એકમાંથી 4 સેલ બને અને એ 4 સેલ છે એ કેવા હોય? હેપ્લોઇડ હોય અને એને શું કહેવાય? 4 હેપ્લોઇડ મેગાસ્પોર્સ. સમટાઈમ લેસ ધેન 4 મેગાસ્પોર આર પ્રોડ્યુસ ઇન ધ માઇક્રોસ્પોરેન્જિયમ. ઘણી વખત એવું પણ થાય કે 4 કરતાં ઓછા સેલ્સ પણ પ્રોડ્યુસ થાય ડ્યુ ટુ સમ changes in due to on depending on species, due to some changes in on climatic condition, due to changes in genes. આવા બધા ચેન્જીસને લીધે ઘણી વખત 4 કરતાં ઓછા સેલ્સ પણ પ્રોડ્યુસ થાય. એટ મેચ્યુરિટી ધ ટેપેટલ સેલ્સ યુઝ્યુઅલી અલોંગ વિથ ધ ઇનર વોલ ઓફ સ્પોરેન્જિયમ ડિસઓર્ગેનાઇઝ. અને જ્યારે મેચ્યોર થાય ત્યારે શું થાય? ટેપેટલ સેલ અને ઇનર વોલ છે એ શું થાય? ડિસઇન્ટિગ્રેટ થાય, ડીજનરેટ થાય, ડિસઓર્ગેનાઇઝ થાય. મેગાસ્પોર્સ આર લાર્જર ઇન સાઇઝ દેન માઇક્રોસ્પોર. જે મેગાસ્પોર છે એ સાઇઝમાં મોટા હોય માઇક્રોસ્પોર્સ કરતાં. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ મેગાસ્પોર. ઓકે, જે સ્ટ્રોબિલસ છે એમાં ઉપરની સાઈડ શું હોય? માઇક્રોસ્પોરોફિલ હોય અને નીચેની સાઈડ શું હોય? મેગાસ્પોરોફિલ હોય. એ મેગાસ્પોરોફિલ છે એમાં શું થાય? જે સ્પોરેન્જિયલ વોલ છે એમાંથી માઇક્રોસ્પોર મધર સેલ છે એ જનરેટ થાય. માઇક્રોસ્પોર મધર સેલ છે એ જનરેટ થાય એમાંથી સિંગલ સેલ બચે, બાકીના બધા શું થઈ જાય? ડીજનરેટ થઈ જાય. અને એ બધા જે સેલ ડીજનરેટ થઈ જાય એમાંથી જે સિંગલ સેલ વધે એ સિંગલ સેલ શું બનાવે? મિયોટિક ડિવિઝનથી 4 સેલ બનાવે. અને એવું જરૂરી નથી કે 4 જ બનાવે, બરાબર. ઘણી વખત 4 કરતાં ઓછા પણ હોય. અને એ 4 સેલ્સ છે એ શું થાય? એના પછી જ્યારે મેચ્યોર થઈ જાય એટલે જે વોલ છે એ શું થાય? ઇનર વોલ અને ટેપેટલ વોલ છે એ બ્રેક થઈ જાય. અને જે મેગાસ્પોર છે એ સાઇઝમાં કેવા હોય? મોટા હોય માઇક્રોસ્પોર કરતાં. So this is the figure of megaspore and figure of microspore and LS of strobilus. The sporangia usually dehisce by vertical slit form in the apical region of sporangia and the spores are disseminate in the air. હવે જે સ્પોરેન્જિયા છે એ શું થાય? કે ડેહિસ થઈ જાય, એટલે સ્પોરેન્જિયા છે એ બ્રેક થઈ જાય. અને કેવી રીતે બ્રેક થાય? કે હંમેશા વર્ટિકલ સ્લિટથી બ્રેક થાય અને એના જે સ્પોર છે એ એરમાં ડિસેમિનેટ થઈ જાય. This is the reproduction in Selaginella. Thank you.